નમસ્કાર મિત્રો, કેમ છો? અત્યારે ગરમી ચાલુ થઈ ગઈ છે. ટેટી પહેલી વખત આ ટેટી આવી છે, મધુમતી ટેટી, એકદમ એપલ જેટલી મીઠી. આપણે ટેસ્ટ કરીશું આજે કેવી છે. આમ તો મેં તો ટેસ્ટ કરી લીધો છે, પણ જસ્ટ આ તમને કલર કેવો છે અને ટેસ્ટમાં કેવી છે એ આપણે જોઈએ આજે. આ ટાઈપની ગ્રીન ટેટી આવે છે અને આ સિવાય એક બીજી ટેટી આવતી હતી, પલાશ ટેટી, જેનો ટેસ્ટ ગન્ના ટેસ્ટ હતો. આ ટેટી છે એકદમ મીઠી ટેટી છે. પલાશનો જેવો ટેસ્ટ હતો એવો જ ટેસ્ટ છે, પણ પલાશનો ગન્ના ટેસ્ટ હતો. આ ગન્ના ટેસ્ટ ના કહી શકો, પણ મીઠાશમાં જોરદાર છે, એપલ જેટલી મીઠી. આ તમે ખાઓ એટલે તમે પૂછ્યા વગર ના રહો કે ભાઈ ક્યાંથી લાયા. આ ઓર્ગેનિક ટેટી છે, કડી કલોલ બાજુની ટેટી છે. ગુજરાતના કોઈ બી ખૂણે સારી વસ્તુ આપણા ધ્યાનમાં આવે તો આપણે વિદ્યાનગર આણંદના અમારા કસ્ટમર મિત્રોને ખવડાવવા માટે પૂરો પ્રયત્ન કરતા હોઈએ છીએ. આ સિવાય હવે લગભગ 15 દિવસ પછી કલરો ફાર્મના જામફળ પણ આવશે. કલરો ફાર્મની કેસર કેરી પણ જોરદાર આવે છે. સાઇઝમાં થોડી નાની હોય છે, પણ એનો ટેસ્ટ અને કલર કચ્છ અને તાલાલાની જે કેરી કેસર કેરી આવે છે એના કરતાં પણ સારો હોય છે અને ટેસ્ટમાં પણ જોરદાર હોય છે. આ ટેસ્ટની ચાલુ થઈ ગઈ છે. માધુરી ટેટી કચ્છની જે આપણે 5 કિલોના બોક્સમાં આવે છે એ લગભગ 15મી ફેબ્રુઆરી સુધીમાં ચાલુ થશે. અત્યાર સુધી તો આપણે આપણા કસ્ટમર મિત્રોને માધુરી ટેટી જ ખવડાવી છે. આ મધુમતી અને પલાશ ટેટી થોડું લિમિટેડ આવતું છે, કેમ કે ઓર્ગેનિક છે. ઓર્ગેનિક વસ્તુ મળવી થોડી અઘરી છે, એટલે લિમિટેડ પ્રમાણમાં આવતું છે. પણ હવે ધીરે ધીરે આપણને ખેડૂતો ઓર્ગેનિક કરતા જેમ જેમ આપણે બધા એરિયામાં વિઝિટ કરીએ છીએ ફરી છીએ એમ આપણને મળતા જાય છે. આ ટેસ્ટ આપણે કરીએ અત્યારે. જોરદાર મીઠી છે, એપલ કરતાં પણ મીઠી છે. એપલ જેટલું તમે કદાચ આ ખાઓ ને એપલ ખાઓ, આ એપલ કરતાં પણ ટેસ્ટમાં સ્વીટ છે અને છાલ સુધી ટેસ્ટ છે. આપણી પાસે આવવાની શરૂઆત થઈ ગઈ છે. દર શનિ રવિ મળશે. શનિ રવિ ને સોમ કદાચ એક દિવસ વધારે. તો જેમણે ટેસ્ટ ના કર્યો ટેસ્ટ જરૂર કરજો. આઈટમ જોરદાર છે. ઓકે, થેન્ક યુ, આભાર. જય રામજી કી.